લાવો કાયકા પાણી ભરીને વિયા જઈ. આ લે લે ઓય તમારી માને ગાડાવ અહીંયા શું આયા છો? પાણી પીવા આયા હોય ને તો સાના મુના પાણી પીને વ્યાજ આવો કાંઈ તોફાન ન કરતા ને મારીશ તાણે ને ઘંટા વ્યાવો અરે તમારી માને તમને પાણી પીવાનું કીધું તા તમે કુવામાં મૂતરો છો હે? હેઠી ના ઉતરો તમારી મને હેઠી ના ઉતરો હેઠી ના. અરે તમારી માને આમાં થાવશો ઓય મારા છોકરા વને મૂકજો મૂકી દો. અરે મહણિયા ગાડા એ તો મારી છોકરાની વહુને લઈને ઉપાડીને વહી ગયા. હવે શું કરું? એક કામ કરું આ વાત જઈને છે ને ગામના ને ગાયકા કરવી પડશે. ગામના ગામના આપડા ગામની બહેના ગાંડા ચા લઈને જાય ઉભા રાખીને. તમારી મને ગાંડા વાને ચા ઉપાડી મૂકો. ગામના એ ક્યાં છો બધાય? એ ગામના એ ગાય ગાય હાલો નો થવાની થઈ જાય. એ ગામના એ ક્યાં છો બધાય? એ ગામના એ ગાય ગાય હાલો નો થવાની. આ જોતો હાથ પાડે છે. લાન નક્કી કઈક થયું છે. હાલ તો કાકા એ ગામના એ ગાય ગાય હાલો એ બેટા નો થવાની થઈ અહીં જાય. આવતો હા બોલો દાદા. આમ કોક બાજા લાગે છે હાથ પાડે છે. હાલ ભાઈ તોડ તોડ ગામના ક્યાં છો બધાય? એ કોક તો ગાય ગાય હાલો ગામના એ ટીટિયા હરકા ગાય ગાય હાલો. આ કંકુમાં હું રેડો નાખો હું છું હે. એમાં એવું છે ને હું અને મારી વહુ અમારા ગામના કુએ પાણી ભરતા હતા તો મારા રોયા અમારા ગામના 3 ગાંડ આયા. તે મને એમ થયું કે આમને પેલા પાણી પીવા દઉં. તે મારા રોયાએ પાણી ન પીધું અને એ કુવામાં મૂતર્યા. તે મને દાંત ચડીને તે મેં એમને માર્યા અને પછી મારા રોયા ખારા થયા અને મારે છોકરાની વહુને ઉપાડીને લઈને વહી ગયા. હવે તમે કાંઈક કરો. અરે બાપ રે ગાંડા તમારા છોકરાને વહુને ઉપાડી ગયા. હા હવે આ ગાંડાનું કરવું શું? એ હાલો ગાય ગા બસાવા જાય. એ કંકુમાં આપણે નો જવાય. ગાંડા આપણને નહીં પોગવા દે. તો હવે શું કરશું? ટીટિયા એક કામ કર પોલીસને ફોન કર તું. અહીં તારો શું રે. હાલો સાહેબ તમે ફતેપુરમાં આવો. હા ઇમરજન્સી કે છે. હા વાંધો નહીં. ભાઈ સાહેબ હવે હાલો આપણે સમજ હાલો. મૂકી દે મને. મૂકી દે ને આગોદા મૂકી દે મને. આગોદા મૂકી દે. મૂકી દે મને. અહીંયા રાજ આ ગામના તો મારા દીકરા ફોન કરીને પાછા હામાં થોડી આવે છે. હે ગામના
કોને ફોન કર્યો તો? અમે જ કર્યો તો. હું છું ડોશી? અરે યો સાહેબ હું તમને આખી વાત કરું. એમાં એવું છે ને, હું અને મારી વહુ અમારા ગામના કુએ પાણી ભરતા હતા. ત્યાં મારા રોયા અમારા ગામના 3 ગાંડ આયા. તે મને એમ થયું કે આમને પેલા પાણી પીવા દઉં. ત્યાં મારા રોયાએ પાણી ન પીધું અને એ કૂવામાં મૂતર્યા. તે મને દાંત ચડીને તે મેં એમને માર્યા અને પછી મારા રોયા ખારા થયા અને મારે છોકરાની વહુને ઉપાડી લઈને વહી ગયા. હવે તમે કાંઈક કરો. અરે બાપરે, મારા દીકરા ગાંડા, આનું એની માને હવે શું કરવું? કઈ રીત બહેન ઉપાડીને વહી ગયા? હા. પણ એ બહેને ઉપાડીને શું કરવા લઈ ગયા તમને કોઈને ખબર છે? ના. મારે કેવું પડશે. કોને કેવું? હાલ, તારી માને બહેને હું કામ લઈ ગયા તને ખબર છે? ના. મને ખબર છે. શું કામ? આટલા ગામડામાંથી કેટલી બહેન લઈ ગયા હે? હેલ કાનમાં કહું એવું કરવાના હે? બિચારને કેમાં તારી માને તારી આખા ગામને ખબર પાડવી છે? એ મોડું થઈ જાય ને એ પેલા આપડીને રોકવા પડશે. ક્યાં હે? આમ દોડો કહે કા દોડો ને કર આવું થઈ જાય છે. તમારી મને મારા દીકરા ભાઈ ક્યાં ગઈ? એ આ લે મારું હાથું પડ્યું. બોલો ક્યાં ગયો? જો જો મારું હાથું પડ્યું ને જો. એક કામ કરો, મારવાની ની મને મારો. મારો કાઢવા ને તારે ભાઈ ટાકામાં અંદર શું નાખી હતી? લઈ ગયો તો ઓલો શાય ગયો છો. સાસુ પડ્યું મારું. હા આવી ગયા ને એટલે મોડું થઈ ગયું હોત ને તો ખબર પડે. વાંધો નહીં, અમે જાઓ તમારે હાવું પાસે. તમારી માને એક તો આ ગામના તમને આટલા હાસવે હે, તમને ખવારે, તમને પાણી પાય, તમને ગામમાં રહેવા દે અને પાછા ગામના ને દાવું કરો. હે હું કામ કર્યું આવું બોલ? મજા આવે એટલે મજા તારી માને એક તો 3 મહિને નાતો નથી અને પાછો મજાનો દીકરો થાય. ના યાર, અરે આ નવારીને જેલમાં લઈ લો, સિંગડા કાપવાના. હલામ હલામ આ કામ કરી દીધું. હું બાવરાશ